નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મજામાં હશો? ધોરણ 12 ઇંગ્લિશ સેકન્ડ લેંગ્વેજની અત્યારે આપણે વાત કરી રહ્યા છીએ અને તેના યુનિટ નંબર 6 ની હવે આપણે શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. યુનિટ નંબર 6 જેના પ્રી ટાસ્ક થી અત્યારે આપણે શરૂ કરીએ છીએ, જેનું ટાઇટલ આપવામાં આવેલું છે સ્ટ્રાઇક અગેન્સ્ટ વોર. જે કેરેક્ટરથી તમે પહેલેથી જ પરિચિત છો. ધોરણ 10 ની અંદર પણ તમે હેલન કેલર વિશે અભ્યાસ કરી ચૂકેલા છો, બરાબર? તો એના વિશેની વાત, એમણે આપેલી એક સ્પીચ, એના વિશેની વાત અત્યારે આપણે આ રીડ નંબર 1 ના અનુસંધાને કરવાની છે. પરંતુ સૌથી પહેલા આ રીડ એટલે કે સ્ટ્રાઇક અગેન્સ્ટ વોર રીડના પ્રી ટાસ્ક થી આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ. પેજ નંબર 61 ઉપર આપવામાં આવેલ પ્રી ટાસ્ક થી સૌથી પહેલા શરૂ કરીએ છીએ. તો આવો મેળવીએ એની સમજૂતી. Recall the story of Helen Keller from standard 10th and introduce her in 5 to 7 sentences. હેલન કેલરના નામથી, એમના કાર્યથી આપણે સર્વે પરિચિત છીએ. ધોરણ 10 માં આપણે હેલન કેલર કે જેઓ બહુ જ નાની વયે અંધ બની ગયેલા હતા અને એક રોગને કારણે બહેરાશ પણ આવી ગયેલી હતી. બહેરાશને કારણે એમણે કોઈ દિવસ શબ્દો જ સાંભળેલા નહોતા અને એને પરિણામ સ્વરૂપે એ ક્યારેય બોલી પણ શકતા નહોતા. એમાંથી એમને જે રીતે એમના શિક્ષકે આજીવન માર્ગદર્શન આપ્યું અને એક વિદ્વાન વ્યક્તિ તરીકે સમાજની અંદર તરતા મૂક્યા, તેની યાત્રા, એમના જીવન વિશેની યાત્રા આપણે જોઈ ચૂકેલા છીએ, સમજી ચૂકેલા છીએ. તો તેના વિશે થોડી વાત તમે પણ રિકોલ કરો અને અહીંયા આપવામાં આવેલ જે લાઇન્સ છે એની અંદર તમારે એ વાત લખવાની છે, બરાબર? આટલું તમારું આ પ્રી ટાસ્કનું હોમવર્ક સૌથી પહેલા તમને આપી દેવામાં આવેલું છે. ત્યાર પછી સેકન્ડ પાર્ટ જુઓ. પ્રી ટાસ્કનો સેકન્ડ પાર્ટ શું લખે છે? ડિસ્કસ ધીસ થિંગ્સ વિથ યોર ફ્રેન્ડ્સ. કારણ કે આપણે સમાજમાં રહીએ છીએ અને સમાજના એક જવાબદાર વ્યક્તિ તરીકે અહીંયા આપણે કેટલીક બાબતોની ચર્ચા કરવી જોઈએ એમ કે છે. શું કરવું જોઈએ? 12મા ધોરણમાં આવ્યા પછી આ બધી વસ્તુથી આપણે ધીમે ધીમે કરતા વાકેફ થવા માંડવું જોઈએ. પહેલો જ એને મુદ્દો આપેલો છે કે વોટ આર ધ વેજીસ ઓફ વર્કર્સ એન્ડ ધ રોડ મેકર્સ અરાઉન્ડ યુ. તમારી આસપાસમાં જે કામદારો કામ કરી રહ્યા છે અને સાથે સાથે રસ્તો બનતો હોય તો એ રસ્તા ઉપર જે કામ કરનારા લોકો હોય એના વેજીસ એટલે દૈનિક ભથ્થું શું છે, કેટલા રૂપિયા આપણે દરરોજના એમને આપીએ છીએ. તો આપણે જાણતા હોવા જોઈએ કે અત્યારના યુગ પ્રમાણે 250, 300 કે વધીને 350 રૂપિયા દૈનિક એમનું ભથ્થું હોય છે, બરાબર? તો આખો દિવસ સવારે 8 વાગ્યાથી શરૂ કરી બપોરે 12, 12:30 વાગ્યા સુધી અને બપોરે 2 વાગ્યાથી શરૂ કરી અને સાંજે લગભગ 5:30, 6 વાગ્યા સુધી, એટલે સરેરાશ 8 કલાકનું એ લોકો કામ કરે છે. એની સામે એમને 300 રૂપિયા સરેરાશ આવક થતી હોય છે, બરાબર? ગ્રામ્ય વિસ્તારમાં ઓછી હોય પણ થોડું શહેરી વિસ્તાર હોય તો 300, 350 રૂપિયા એમને આવક થતી હોય છે. તો શું કોઈ દિવસ વિચાર કરેલો છે કે 300 રૂપિયામાં એક વ્યક્તિ કામ કરે છે, બંને પતિ પત્ની બંને કામ કરતા હોય તો 600 રૂપિયાની આવક થઈ અને એ લોકોના જે સંતાનો, માતા પિતા જે કોઈ હોય એમાં 600 રૂપિયા એટલે આખા મહિના દરમિયાન જો એ કામ કરે તો 6 તેરીને 18,000 રૂપિયા એ લોકો વધીને કમાઈ શકે. વધુમાં વધુ 18,000 રૂપિયા. પણ યાદ રાખજો કે એ લોકો આખું અઠવાડિયું કામ કરતા હોતા નથી, આખા માસ દરમિયાન એ કામ કરી શકતા હોતા નથી, બરાબર? તો આટલી આવકમાં શું એમનું ગુજરાન ચાલી શકે ખરું? બરાબર? આ એક મહત્વનો પ્રશ્ન છે. એટલે એની ઉપર આપણે ચર્ચા કરવી જોઈએ. તમારે તમારા મિત્રો સાથે ઘરની અંદર આ પ્રકારની ચર્ચા, તો આપણને ખબર પડે કે ઇકોનોમી કઈ દિશા તરફ જઈ રહી છે. બીજું, ફોર હાઉ મેની અવર્સ ડુ ધે વર્ક અ ડે. હમણાં તમને કહ્યું આખા દિવસમાં એ લોકો કેટલા કલાક કામ કરે છે? તો સરેરાશ 7 થી 8 કલાક એ લોકો કામ કરે છે, જેનું વળતર એમને 300 રૂપિયા આપવામાં આવે છે. ત્રીજો પોઈન્ટ કે છે, હેવ યુ એવર મેટ એની સેલ્સ પર્સન હુ ગોઝ ડોર ટુ ડોર. આપણી ઘરે ઘણીવાર ખખડાવે અને પછી ખરા બપોરે અથવા તો સાયંકાલે કે વહેલી સવારે કોઈક ને કોઈક નાની મોટી વસ્તુઓ વેચવા માટે લોકો આવતા હોય છે કે અમે પાવડર વેચીએ છીએ, અમે સાબુ વેચીએ છીએ, અમે XYZ નામની વસ્તુઓ વેચીએ છીએ. તો
આવા જે લોકો છે દે આર કોલ્ડ સેલ્સ પર્સન્સ. એ ઘરે ઘરે આવી અને વસ્તુઓનું વેચાણ કરે છે. તો આવા લોકોને કોઈ દિવસ તમે જોયેલા છે? હેવ યુ એવર મેટ એની સેલ્સ પર્સન હુ ગોઝ ડોર ટુ ડોર? હાઉ મચ ડઝ હી ઓર શી અર્ન અ ડે? બહુ મહત્વનો પ્રશ્ન છે. કોઈક દિવસે પ્રયોગ કરજો તમે કે એકાદ બે વસ્તુ લઈ અને નીકળી પડવાનું તમારા વિસ્તાર સિવાયના વિસ્તારમાં, તમને શરમ આવતી હોય તો કોઈક દિવસે પ્રયત્ન આવો કરી જોવો કે કેટલું વેચાય છે, આખા દિવસમાં શું વેચાય છે, કેટલા લોકો હળધૂત કરે છે, કેટલા લોકો તમારી પાસે ભાવતાલ કરાવે છે, અને કેટલા લોકો માત્ર તમારી સાથે મજાક કરવાના ઈરાદા સાથે, તમને છંછેડવાના ઈરાદા સાથે તમારી વસ્તુઓ એક પછી એક ઉથલાવે. વસ્તુઓ એકવાર આમ કે નક્કી કરો કે આપણે બજારની અંદરથી ડ્રેસ મટીરિયલ લઈ અને એક અમુક વિસ્તારની અંદર વેચવા માટે જશું. કેટલા વેચાય છે પ્રયત્ન કરી જોજો જી. અથવા તો ઓછા જ લઈને નીકળજો કે કેટલા વેચાય છે, કેટલા લોકો ઉથલાવે છે, કેટલા લોકો એ માત્ર જોઈ અને મૂકી દે છે, અને કેવા કેવા ભાવતાલ કરાવે છે. તમને ખ્યાલ આવી જશે કે આ લોકોનું જીવન કેટલું હાડમારી વાળું હોય છે. તો એના વિશેની વાત હવે આ યુનિટની અંદર આપણને કરવામાં આવેલી છે, અને એટલા માટે જ એનું ટાઇટલ હેલન કેલરે આપેલું છે સ્ટ્રાઇક અગેન્સ્ટ વોર. યુદ્ધની સ્થિતિનું નિર્માણ થાય તેવા સમયે સૌથી વધુ જો કોઈએ સહન કરવું પડતું હોય તો સૈનિકો તો છે જ, સૈનિકોના પરિવારો તો છે જ, પણ ત્યાર પછી જે નાના નાના આવા રોજિંદા કામ કરનારા લોકો છે એમણે સૌથી વધુ હેરાનગતિ પ્રાપ્ત કરવી પડે છે. તમે વિચાર કરો કે અત્યારે કોરોનાનો યુગ ચાલી રહ્યો છે, તેવા સમયે સૌથી વધુ જેને અસર થઈ છે એ દૈનિક કામ કરનારા જે લોકો છે એને સૌથી મોટી અસર થઈ છે. કારણ કે તમામ વસ્તુઓ ઠપ થઈ ગઈ, એટલે આવા જે દૈનિક કામ કરનારા લોકો હતા, રોજિંદા કામ કરી અને પોતાનું ગુજરાન ચલાવતા હતા, એ તમામ લોકોનો વ્યવસાય જે છે એ કાં તો ઠપ થઈ ગયો, અત્યારે થોડું થોડું જે શરૂ થયું છે ત્યારે પણ એમનો વ્યવસાય જે છે એ ધીમો ચાલી રહ્યો છે. અને એને કારણે તમે વિચાર કરો કે સાતમ આઠમના તહેવારો દરમિયાન કે અત્યારે જે ધાર્મિક તહેવારો ચાલી રહ્યા છે એ ગાળા દરમિયાન કેટલા બધા લોકોને રોજીરોટી મળતી હોય. સાતમ આઠમના મેળા દરમિયાન અમુક પરિવારો એવા હશે કે કદાચ 4-6 મહિનાનું એમાંથી એમને ગુજરાન નીકળી જતું હશે, પરંતુ અત્યારનો જે સમય આવ્યો એમાં મેળાઓ તમામ બંધ થઈ ગયા. એને પરિણામે જે રસ્તા ઉપર ફેરિયા તરીકે ફુગ્ગા વેચનારા કે રમકડા વેચનારા કે નાની મોટી ચીજ વસ્તુઓ વેચનારા લોકો હતા, એનો વ્યવસાય ઠપ થઈ ગયો, એ ચાલશે જ નહીં. તો આવા જે લોકો છે એના તરફ પોતાની લાગણી અભિવ્યક્ત કરવાના હેતુ સાથે હેલન કેલરે એક સ્પીચ આપેલી હતી. એ સ્પીચ જે છે એ ક્યાં આપવામાં આવેલી હતી? સ્પીચ બાય હેલન કેલર એટ કાર્નેગી હોલ, ન્યુયોર્ક સિટી, જાન્યુઆરી 5th, 1916. આજથી લગભગ 104 વર્ષ પહેલા આપવામાં આવેલી આ સ્પીચ છે. બરાબર, જાન્યુઆરી મહિનાના 5મી જાન્યુઆરીએ કાર્નેગી હોલની અંદર આપવામાં આવેલી આ સ્પીચ, એના કેટલાક અંશો આપણી સામે મૂકવામાં આવેલા છે. ન્યુયોર્ક એટલે અમેરિકાની અંદર આ સ્પીચ અપાયેલી હતી, અને ત્યારે અમેરિકા જે છે એ આવી જ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહેલું હતું જેવું અત્યારે આપણો દેશ એ જે પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યો છે એવો આજથી 100 વર્ષ પહેલા અમેરિકા દેશ આટલો બધો સમૃદ્ધ નહોતો ગણાતો. એટલા સમયે એની જે પરિસ્થિતિ હતી એને અહીંયા તાદૃશ્ય કરવામાં આવી રહી છે. જુઓ શું કહે છે. ટુ બિગિન વિથ, આઈ હેવ અ વર્ડ ટુ સે ટુ માય ગુડ ફ્રેન્ડ્સ, ધ એડિટર્સ એન્ડ others who are moved to pity me. To begin with, કે જે હું શરૂઆત કરું ત્યારે I have a word to say, મારી પાસે અમુક શબ્દો છે, એક શબ્દ છે કે જે to my friends, મારા સારા મિત્રોને હું કહેવા માંગુ છું. એડિટર્સ, એ જમાનામાં ન્યૂઝ ચેનલનું બહુ મહત્વ નહોતું, એટલે વર્તમાન પત્રોની અંદર જે કાંઈ લખવામાં આવે એ લોકો વાંચતા હતા અને એના આધારે પોતાના વિચારો બાંધતા હતા. એટલે એડિટર્સ, તંત્રીઓ, એન્ડ અધર્સ અને બીજા લોકો. અધર્સના અર્થમાં વિશેષતા બતાવવા સંયોજક who સાથેની વાક્ય રચના મૂકવામાં આવેલી છે. વાક્ય પહેલા બોલું છું, who are moved to pity me. મારા તરફ જે લોકો, કારણ કે પોતે અંધ હતા, બહેરા હતા, એટલા માટે એમના તરફ જે દયાભાવ અભિવ્યક્ત કરવામાં આવે છે કે આ તો છેતરાઈ ગયેલી છે, બીજા લોકો એને જેમ કે છે એમ દોરવાઈ જનારી આ સ્ત્રી છે, એવું એ માનનારા હતા.
એમના તરફ એમ કે છે કે હું સૌથી પહેલા મારી લાગણી વ્યક્ત કરું છું અને એમને સંબોધન કરીને કહું છું. હું સાથેની આ વાક્ય રચના જે છે એ અધર્સના અર્થમાં વિશેષતા દર્શાવવાના હેતુ સાથે આવેલી વાક્ય રચના છે અને એટલા માટે આવા પ્રકારની વાક્ય રચના જે છે એ ફંક્શનની દ્રષ્ટિએ ડિસ્ક્રાઇબિંગ પર્સનની વાક્ય રચના કહેવામાં આવે છે. હુ આર મૂવ્ડ ટુ બી મૂવ્ડ ટુ એટલે નાથી દ્રવિત થવું. ટુ બી મૂવ્ડ ટુ નો અર્થ થાય નાથી દ્રવિત થવું. ટુ પીટી મી મારા તરફ જે દયા ભાવના દાખવવામાં આવે છે એમના તરફ હું કે સૌથી પહેલા સંબોધન કરું છું. સમ પીપલ આર ગ્રીવડ પેસિવ વોઇસની વાક્ય રચના છે. સમ પીપલ આર ગ્રીવડ. ટુ ગ્રીવ એટલે દુઃખ વ્યક્ત કરવું. બીકોઝ કારણ કે ધે ઇમેજાઇન તેઓ એવી કલ્પના કરે છે. બીકોઝ સંયોજક સાથેની વાક્ય રચના મૂકવામાં આવેલી છે, બરોબર જોઈ લેજો. બીકોઝ ધે ઇમેજાઇન આઈ એમ ઇન the hands of unprincipled persons. હું અનપ્રિન્સિપલ્ડ એટલે કે જેનામાં કોઈ પણ પ્રકારના સિદ્ધાંતો ઠરેલા જ નથી, બરાબર, બિન સૈદ્ધાંતિક લોકોના હાથમાં આવી ગયેલું રમકડું છું એવું એ લોકો માને છે. હવે બીકોઝ સાથેની આ વાક્ય રચના સમ પીપલ આર ગ્રીવડ બીકોઝ ધે ઇમેજાઇન. અહીં સુધીનું જે વાક્ય આવ્યું બીકોઝ ધે ઇમેજાઇન એ કારણને રજૂ કરનારું વાક્ય કહેવાય અને કારણને રજૂ કરતું આવા પ્રકારનું વાક્ય એ ડિસ્ક્રાઇબિંગ એક્સપ્રેસિંગ કે ડિસ્ક્રાઇબિંગ કે શોવિંગ રીઝનની વાક્ય રચના કહેવામાં આવે. કારણને રજૂ કરતું એટલે શોવિંગ રીઝન કે ડિસ્ક્રાઇબિંગ રીઝન સાથેની આ વાક્ય રચના કહેવામાં આવે. બીકોઝ ધે ઇમેજાઇન કારણ કે એ લોકો એવી કલ્પના કરે છે ધેટ કે ઇમેજાઇન આઈ એમ ઇન ધ હેન્ડ્સ ઓફ અનપ્રિન્સિપલ્ડ પર્સન્સ. હવે પર્સન્સ ના અર્થમાં વિશેષતા બતાવવા વળી પાછું હુ સાથેની વાક્ય રચના જોડવામાં આવેલી છે. હુ persuade me to adopt unpopular causes and make me the mouthpiece of their propaganda. શું કહે છે? હુ persuade P-E-R-S-U-A-D-E persuade એટલે સમજાવવું. હુ persuade me કે જેઓ મને સમજાવે છે to adopt એટલે દત્તક લેવું unpopular causes જે બિન લોકપ્રિય હોય એવા causes એટલે કારણો and make me the mouthpiece બીજા વતી પોતે કંઈક બોલતા હોય ને એટલે આપણે સાદી ભાષામાં એમ કહીએ ને કે બીજાના ખભે બંદૂક રાખી, બરાબર, એવું એટલે કે છે કે એ લોકો નથી બોલતા, એ મારી પાસે એવું બોલાવડાવે છે એવું કેટલાક લોકો માને છે એટલે ઇટ ઇઝ કોલ્ડ માઉથપીસ, બરાબર. જે બીજાને કેવું હોય એ બીજી વ્યક્તિ અધિકારી તરીકે કહી દે કે આમ કેવા માંગે છે તો એ માઉથપીસ થયા કહેવાય. એટલે બીજાના શબ્દો બીજાની વાત પોતાની રીતે અભિવ્યક્ત કરી દેવામાં આવે છે. એમાં મને હથિયાર બનાવવામાં આવેલી છે એવું કેટલાક લોકો માની રહ્યા છે. માઉથપીસ ઓફ ધેર પ્રોપેગેન્ડા. પ્રોપેગેન્ડા એટલે ભ્રામક પ્રસારણ, ભ્રામક પ્રકારની માહિતી આપવામાં આવતી હોય ઇટ ઇઝ કોલ્ડ પ્રોપેગેન્ડા. PROPAGANDA પ્રોપેગેન્ડા એટલે ભ્રામક માહિતી. બીજી ખોટી અને ભ્રામક માહિતીઓનું પ્રસારણ કરવા માટે અન્ય લોકો મને માઉથપીસ બનાવી રહ્યા છે, પોતાનું પ્રસારણ કેન્દ્ર બનાવી રહ્યા છે અથવા તો ખભો બનાવી રહ્યા છે એવું કેટલાક લોકો માને છે. તો હુ સાથેની આ વાક્ય રચના જે છે એ ડિસ્ક્રાઇબિંગ પર્સનની વાક્ય રચના કહેવામાં આવે. હુ persuade me to adopt unpopular causes and make me the mouthpiece of their propaganda. Now let it be understood once and for all. સૌથી પહેલા એમ કહે છે કે સૌથી પહેલા તમે લોકો એક વાત બરાબર સમજી લેજો. Now let it be understood. તમામ લોકોએ આ વાત બરાબર સમજી લેવી જોઈએ. Once and for all અને તમામ લોકોને હું સંબોધન કરું છું that I do not want their pity. મારે એમની દયા જોતી નથી કારણ કે પોતે અંધ હતા, બહેરા હતા અને સરખા પ્રોનાઉન્સિએશન સાથે બોલી પણ નહોતા શકતા. એટલે તમામ લોકો એમના તરફ જે દયાભાવ પ્રગટ કરતા હતા, બિચારી છે એવું માનતા હતા. એટલે સૌથી પહેલા એમ કહે છે કે આઈ ડુ નોટ વોન્ટ ધેર પીટી. મારે તેમની દયાની કોઈ જ આવશ્યકતા નથી, કોઈએ મારી દયા ખાવાની કોઈ જ જરૂરિયાત નથી. આઈ વુડ નોટ ચેન્જ પ્લેસીસ વિથ વન ઓફ ધેમ. જે રીતે એ લોકો પાટલીઓ બદલી રહ્યા છે એ રીતે હું મારી પાટલી બદલા કરીશ નહીં, બરાબર. આઈ વુડ નોટ ચેન્જ પ્લેસીસ. હું આ પોતાની ઈચ્છાને અભિવ્યક્ત કરે છે. વુડ સાથેની વાક્ય રચના જે છે એ
પોતાની ઈચ્છાને અભિવ્યક્ત કરતું હોય તેવું વાક્ય કહેવામાં આવે. બરાબર? એટલે આઈ વુડ નોટ ચેન્જ પ્લેસીસ વિથ વન ઓફ ધેમ. હું એમનામાંના એકની સાથે મારી જગ્યાઓ બદલાવી લઈશ નહીં, એટલે કે હું પાટલી બદલીશ નહીં, એમની જેમ બાજુ વગાડવા માંડીશ નહીં. આઈ નો, મને ખબર છે. પછી એ હવે જે વોટ સાથેની વાક્ય રચના આવે છે ને, એ નાઉન ક્લોઝ ની વાક્ય રચના કહેવાય. વોટ આઈ એમ થિંકિંગ અબાઉટ, મને ખબર છે કે હું શું વિચાર કરી રહી છું. એટલે હું આઈ એમ નોટ એની હેન્ડ્સ પપેટ, કોઈ પણ વ્યક્તિના હાથનું હું પપેટ નથી કે મને જેમ રમાડે એમ હું રહીમાં કરું. આઈ એમ નોટ, આઈ નો વોટ આઈ એમ ટોકિંગ અબાઉટ, હું શેના વિશે વાત કરી રહી છું એ હું બરાબર જાણું છું. હવે ખાલી આટલું વાક્ય લ્યો, આઈ એમ ટોકિંગ અબાઉટ, આઈ એમ ટોકિંગ અબાઉટ. હવે આ વાક્યમાં આપણે ક્વેશ્ચન ટેગ મૂકીએ. આઈ એમ ટોકિંગ અબાઉટ, આટલા વાક્યનું આપણે QT કરીએ છીએ. તો મૂળ વાક્ય જે છે એ હકાર છે. આઈ એમ ટોકિંગ અબાઉટ કોમા, એટલે મૂળ વાક્ય હકાર, તો ક્વેશ્ચન ટેગ નકાર. તો એમાં અપવાદ છે, તમે જાણો છો તે મુજબ. એટલે આરન્ટ આઈ ઇઝ ધ આન્સર, એનો જવાબ બને છે. આઈ એમ ટોકિંગ અબાઉટ, હું શેના વિશે વાત કરી રહી છું એ હું બરાબર જાણું છું. માય સોર્સિસ ઓફ ઇન્ફોર્મેશન આર એઝ ગુડ એન્ડ રિલાયેબલ એઝ એનીવન્સ એલ. એઝ સાથેની વાક્ય રચના મૂકવામાં આવેલી છે. પોઝિટિવ ડિગ્રી સાથેની વાક્ય રચના કહેવાય, એ ડિગ્રીની વાત કરી કહેવાય. પણ આપણને પરીક્ષાની અંદર આવા પ્રકારનું વાક્ય ફંક્શન તરીકે પૂછાય છે. વાક્ય કયું છે સમજી લેજો. માય સોર્સિસ ઓફ ઇન્ફોર્મેશન આર એઝ ગુડ એન્ડ રિલાયેબલ, એટલે વિશ્વસનીય, એઝ એનીબડી એલ્સ, કોઈ પણ અન્ય ના હોય એટલા જ વિશ્વસનીય, અને સાથે સાથે એટલા જ સારા મારા સોર્સિસ છે. એઝ સાથેની આ વાક્ય રચના શોવિંગ કમ્પેરિઝનની વાક્ય રચના કહેવામાં આવે. શોવિંગ કમ્પેરિઝનનું વાક્ય છે. એઝ એનીબડી એલ્સ, અન્ય કોઈક ના હોય જેવા સોર્સિસ એટલા જ મારી પાસે પણ સક્ષમ અને વિશ્વસનીય હોય એવા સારા સોર્સિસ ના આધારે હું તમારી સામે વાતચીત અત્યારે કરી રહેલી છું એમ કે છે. યસ આઈ હેવ પેપર્સ, મારી પાસે કાગળો છે, એન્ડ મેગેઝિન્સ, અને વર્તમાન પત્રોની સાથે એમ કે છે કે મારી પાસે સામયિકો પણ છે. ફ્રોમ ઇંગ્લેન્ડ, ફ્રાન્સ, જર્મની એન્ડ ઓસ્ટ્રેલિયા, અને ઓસ્ટ્રિયા, તમામ જે યુરોપિયન કન્ટ્રીઝ છે, આ બધા જે મૂકવામાં આવ્યા ને, ઇંગ્લેન્ડ છે, ફ્રાન્સ છે, જર્મની છે અને ઓસ્ટ્રિયા છે, એ તમામ રાષ્ટ્રો જે છે એ તમામ રાષ્ટ્રો યુરોપના દેશોના છે. અને ત્યાં એ જમાનામાં યુરોપ અને અમેરિકાની વચ્ચે જે એક પ્રકારનો સંઘર્ષ ચાલી રહ્યો હતો એની વાત અહીંયા રજૂ કરે છે. એટલે એ કહે છે કે ઓસ્ટ્રિયા, ધેટ આઈ કેન રીડ માયસેલ્ફ, હું મારી રીતે વાંચી શકું છું. બરાબર? એમને આંખો નહોતી અને તેમ છતાં પણ એ બ્રેઇલ લિપિમાં જે વર્તમાન પત્રો આવતા એ વર્તમાન પત્રો એ વાંચતા હતા. અને એટલે કહે છે કે હું તમામ દેશોના વર્તમાન પત્રો હું પોતે વાંચું છું. માયસેલ્ફ, મારી જાતે. આઈ કેન રીડ માયસેલ્ફ. બરાબર? એટલે હવે આઈ કેન રીડ માયસેલ્ફ એટલું જ વાક્ય ખાલી લઈ લ્યો તમે, તો આ જે વાક્ય છે એ શોવિંગ એબિલિટીનું વાક્ય કહેવાય. કારણ કે કેન જે છે એ શક્તિને રજૂ કરે, અને હકાર પ્રકારની વાક્ય રચના છે એટલે એને કહેવામાં આવે શોવિંગ એબિલિટીનું વાક્ય. આઈ કેન રીડ માયસેલ્ફ, હું મારી રીતે વાંચી શકું છું. આ સેલ્ફ વાળી રચના મૂકવામાં આવેલી છે. નોટ ઓલ ધ એડિટર્સ, તમામ એડિટર્સ તો આવા છાપાઓ વાંચતા પણ નથી. બરાબર? કારણ કે એ તો બીજાના વ્યૂઝ જે આવે એ સીધા જ છાપી દે છે. નોટ ઓલ ધ એડિટર્સ આઈ હેવ મેટ કેન ડુ ધેટ, હું જેટલા એડિટર્સ એટલે કે તંત્રીઓને મળેલી છું, મને ખ્યાલ છે કે છે કે એ લોકો કાંઈ તમામ છાપાઓ વાંચતા નથી. એટલે કે બીજા દેશની અંદર શું ખરેખર એકચ્યુઅલી બની રહ્યું છે એનાથી એ લોકો વાકેફ હોતા નથી, એમને અધરો અધર છાપી નાખે છે. ક્વાઇટ અ નંબર ઓફ ધેમ, ઘણા બધા એવા, એમાંથી ઘણી મોટી સંખ્યામાં હેવ ટુ ટેક ધેર ફ્રેન્ચ એન્ડ જર્મન સેકન્ડ હેન્ડ, ત્યારે એ કહે છે કે ઘણા બધા દેશોમાં ફ્રેન્ચ અને જર્મન જેવા દેશોના એ લોકો સેકન્ડ હેન્ડ છે. એટલે કે ઓલા લોકો જે કંઈ કહે છે એ આ લોકો સાચું માની લે છે અને સીધું પોતાના વર્તમાન પત્રની અંદર કે સામયિકોની અંદર અમેરિકામાં બેઠા એ છાપી દે છે. એ કોઈ રિસર્ચ કરતા નથી, કશું જ વાંચતા નથી, અને એમનામ જ અધરો અધર એ સમાચારો જે છે એ લેખા કરે છે. They are German and second hand. No,
I will not depreciate the editors. ભવિષ્યકાળ સાથેની વાક્ય રચના. ડેપ્રિસિએટ એટલે ઘટાડો કરવો અથવા એને માન અવહેલના કરવી. બરાબર? DEPRECIATE ટુ ડેપ્રિસિએટ એટલે હલકું પાડવું, માનહાનિ કરવી કે એના માનમાં ઘટાડો કરવો. Depreciated is the past tense and the form of past participle. To depreciate એટલે હલકું કરવું, હલકા પાડવું. બરાબર? હું એ લોકોને હલકા પાડવા માંગતી નથી. I will not depreciate the editors. આ વાક્યનું હવે આપણે ચેન્જ ધ વોઇસ કરવા જઈ રહ્યા છીએ. I will not depreciate the editors. ચેન્જ ધ વોઇસ. ભવિષ્યકાળ સાથેની વાક્ય રચના. તો the editors will not be depreciated. The editors will not be depreciated by me. The editors will not be depreciated by me. આ રીતે આ વાક્યનું ચેન્જ ધ વોઇસ થાય. They are an overworked. તેઓ અતિશય કામ કરનારા લોકો છે. બરાબર? સતત ધમધમતા હોય પ્રેસ એ જમાનામાં, એટલે સતત કામ કરનારા લોકો છે. મિસઅન્ડરસ્ટુડ વળી પાછા ગેરમાર્ગે દોરાયેલા છે. એવો ક્લાસ છે કે જે ક્લાસ બીજાને કઈક અલગ દ્રષ્ટિકોણથી જોતો હોય, એટલે મિસઅન્ડરસ્ટુડ ક્લાસ છે. જેમ એ લોકો હેલન કેલરને આવું કહેતા હતા, એમ હેલન કેલર પણ એ લોકોને એમ કહે છે કે એ લોકો પણ મિસઅન્ડરસ્ટુડ ક્લાસ છે. લેટ ધેમ રિમેમ્બર. તો એમને એ વસ્તુ યાદ રાખી લેવા દો કે છે કે ધો ધેટ ઇફ આઈ કેન નોટ સી ધ ફાયર એટ ધ એન્ડ ઓફ ધેર સિગરેટ્સ, એમના સિગરેટના છેડે જે આગ પ્રજ્વલિત થઈ રહેલી છે એ હું નથી જોઈ શકતી, કારણ કે પોતે અંધ હતા. બરાબર? એ જ રીતે એમ કે છે નાઇધર કેન ધે થ્રેડ અ નીડલ ઇન ધ ડાર્ક. એ જ રીતે એ લોકો પણ અંધારાની અંદર એક નીડલ એટલે કે સોય પરોવી શકતા નથી. બરાબર? પ્રતિકાત્મક રીતે વાત કરી છે કે મને જે દેખાય છે એ લોકોને દેખાતું નથી, અને એ લોકોને જે દેખાઈ રહ્યું છે એ કદાચ મને ન દેખાતું હોય એવું બની શકે તેમ છે. લેટ ધેમ રિમેમ્બર. ધો સાથેની વાક્ય રચના. ધેટ ઇફ આઈ કેન નોટ, ઇફ સાથેનું વાક્ય ધો નું રહેવા દઈએ, ઇફ સાથેની આ વાક્ય રચના લઈએ. ઇફ આઈ કેન નોટ સી ધ ફાયર એટ ધ એન્ડ ઓફ ધેર સિગરેટ્સ નાઇધર કેન ધે થ્રેડ અ નીડલ ઇન ધ ડાર્ક. તો ઇફ સાથેની આ વાક્ય રચના તમારી સામે મૂકવામાં આવેલી છે. આવા પ્રકારની વાક્ય રચના જે છે એ શોવિંગ કન્ડિશનની વાક્ય રચના કહેવામાં આવે. નકાર પ્રકારનું વાક્ય છે, શોવિંગ કન્ડિશન સાથેનું વાક્ય છે. ઓલ આઈ આસ્ક, હું માત્ર જે કહેવા માંગુ છું એ એટલું જ છે જેન્ટલમેન કે ઇઝ અ ફેર ફિલ્ડ એન્ડ નો ફેવર. એક પત્રકાર તરીકે એમ કે છે કે તમે સત્યના પક્ષે રહો, ફેવરિટના પક્ષે નહીં. કે તમને ફલાણું ગમે છે અથવા તો ફલાણી વિચારધારાની સાથે તમે સહમત થઈ રહ્યા છો એટલે એના જ પક્ષમાં તમે લખ્યા કરો અથવા તો એના જ પક્ષમાં ન્યૂઝ આપ્યા કરો, એ ઉચિત નથી. તમે ન્યાયિક વાત કરો. ફેર એટલે ન્યાય. ન્યાયિક વાત તમે કરો એવું એ જણાવવા માંગે છે. I have entered the fight against preparedness and against the economic system under which we live. આપણે જે ઇકોનોમિક સિસ્ટમની અંડરમાં એટલે કે એની અંદર જીવન પસાર કરી રહ્યા છીએ એની સામે હવે હું યુદ્ધ છેડવા જઈ રહી છું, અને એના માટે હું સંપૂર્ણ રીતે પ્રિપેર છું, સંપૂર્ણ રીતે તૈયાર છું. કારણ કે ધીમે ધીમે કરતા જે વર્લ્ડ ઇકોનોમી છે એ જે અર્થ વાળા લોકો છે એટલે કે જે પૈસાદાર લોકો છે એના હાથમાં જઈ રહેલી હતી, અને મોટી મોટી ઇન્ડસ્ટ્રીઓ એની અંદર કામ કરનારા કારીગરો. એટલે જ આપણને પ્રી ટાસ્કની અંદર કારીગર વિશેની વાત રજૂ કરવામાં આવી કે એક મોટી ઇન્ડસ્ટ્રી હોય એની અંદર ઘણા બધા કારીગરો કામ કરતા હોય. આખા દિવસના તનતોડ પ્રયાસોના અંતે એ જમાનામાં 12 કલાક કામ કરવું પડતું હતું. આ જે 1915ની આસપાસની જે વાત કરવામાં આવી રહી છે એ સમયે, તો 15-16માં, તો એ સમયે 12 કલાકની પાળીઓ હતી. એટલે 2 પાળીમાં કામ કરતા લોકો, એક 12 કલાકની એક પાળી અને પછી બાજુ બીજા લોકો આવે એ 12 કલાક કામ કરે. ત્યાર પછી એના આંદોલનો થયા અને 8-8 કલાકની પાળી કરવામાં આવી. તો એની સામે એમ કે છે કે મારે હવે યુદ્ધ છેડવાનું છે. એની સામે એ લોકોને પૈસા એટલા આપવામાં આવતા નથી, એટલે ધ્રુવીકરણ થઈ રહ્યું છે પૈસાનું. એક પૈસાદાર આખો વર્ગ તૈયાર થઈ રહ્યો છે અને બીજો જે છે એ એકદમ
જે સામાન્ય જીવન કરતા પણ હલકું જીવન જીવતા હોય, નીચી કક્ષાનું જીવન જીવતા હોય એવા મજૂર વર્ગનું જેમાં શોષણ થતું હોય એવા પ્રકારનો એક વર્ગનું નિર્માણ થઈ રહ્યું છે અને એની સામે હું યુદ્ધ છેડવા જઈ રહી છું, એ લખે છે. એન્ડ અગેન્સ્ટ ધ ઇકોનોમિક સિસ્ટમ અંડર વિચ વી લીવ. આગળ લખે છે, ઇટ ઇઝ ટુ બી અ ફાઇટ ટુ ફિનિશ, ટુ ધ ફિનિશ. આ યુદ્ધ એવું છે કે ફાઇટ ટુ ફિનિશ છે, કે ગમે ત્યાં આ પાર કે ઉસ પારનું જ આ યુદ્ધ છે. એન્ડ આઈ ઓલ્સ આસ્ક નો ક્વાર્ટર. અને એમાં હું કોઈ પણ પ્રકારનું ક્વાર્ટર એટલે ભાગ માંગતી નથી. બરાબર? તો આ તમારી સામે વાત કરવામાં આવી પ્રથમ પાર્ટની. યુનિટ નંબર 6 તેનો રીડ નંબર 1 સ્ટ્રાઇક અગેન્સ્ટ વોર, એના ફર્સ્ટ પાર્ટની વાત અહીંયા પરિપૂર્ણ કરીએ છીએ. આના પછી આપવામાં આવેલા થોડાક પ્રશ્નો છે, એના પ્રશ્નોના જવાબ સુપેરે સારી રીતે સમજીને લખવાનો પ્રયત્ન કરજો. તમામ વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું. બધાને ઓલ ધ બેસ્ટ.